આપણે પ્રોગ્રામની ઉતાળ હોવાથી ઝડપી પ્રોગ્રામના આપણા અંદર આપણે આપણા માજી ધારાસભ્ય સીઓમાં આપણે ચૂંટણી આલ્યો છે ઉમેદવારને આલેલો છે બે શબ્દ કહે છે આપણે સાંભળશું बोलो श्री शंकर भगवान की जय। जय तो कल में बोली हो जबरदस्त आओ मतदान कर दो तो कम गाड़ी लो आज बनासकांठा जिला लोकसभा चूंटणी लोक संपर्क कार्यक्रम में मारी साथे उपस्थित अपना उदर्शन बेनीबेन सर्व मंच से महानुभाव बधाई समग्र एटला वडलो मित्रों माताओं ने बहनों मित्रों लोकसभा चूंटणी ज्यारथी शुरुआत थी हम तो दर वक्त शू था कि 12 दादा होय और पार्टी टिकट जाहिर करे એટલે ઉમેદવાર ને પહોંચતા તો ચૂંટણી થઈ જાય પૂરી। આ વખતે ગેનીબેન ને કોઈ કિસ્મત હારા બે પણ લગભગ 40,000 જેટલો ગાળો મળ્યો ટિકિટ જાહેર થઈ એટલે દરેક મતદાર સુધી પહોંચવાનું અને એને કારણે બનાસકાંઠા જિલ્લો આજની તારીખનો માહોલ ખૂબ સારો છે એમ લોકો તો કહેવાય। લોકસભાની ચૂંટણી દર વખતે ભાજપા દાવો કરતા કે 5 લાખ વોટ લીધા આમ કરે પણ દર વખતની પરિસ્થિતિ ને આ વખતની પરિસ્થિતિ આખી જુદી છે। એનું તમને કારણ કહું કે દર વખતે બે વખતે ચૂંટણીમાં બે બાજુ ચૌધરી હોતા कांग्रेस में पटेल हो नहीं भाजपा में पटेल से बधी वस्ती एम करती कि हमें बी बाजू कभी से एना करते एक बाजू ठोको बधा ठोकता भाजप में એટલે એને કારણે 4-5 લાખ વોટે ભાજપ જીતી જાતું। આ વખતની પરિસ્થિતિ આની જુદી છે કે ઉમેદવાર બદલાનો અને બદલાવાને કારણે મતદારો વચ્ચે પણ ઘણો તફાવત થઈ ગયો છે અને એને કારણે આખા જિલ્લામાં માહોલ खूब सारो जोम्यो से हमको तो कहवाय। तो तमे बधाने में आ तबके विनंती करवा आया था कि गैनीबेन 7મી तारीख मतदान है मीटिंग में आया અને खाली मीटिंग में भाषण ओकवाથી चूंटणी जीताती नहीं। तमने बधाने विनंती में करा छा कि 7મી तारीखे एक पण वोट बाकी न रहे। कांग्रेस ने मळतो वोट 2 किलोमीटर बराबर तो फरतो पण एक पण वोट बाजी ना रहे અને પૂરેપૂરું મતદાન કરશો તો જ આપણે પરિણામ સુધી પહોંચી શકશું। હાલો अब तो कहीं मेरा भीलड़ी બે ગોમ છે 100% ભાજપ કોત કહેવાય પણ આ વખતે કદાચ આ ઠાકોર બદલાઈ ગયો ને તો તમારે 50% ઉપર પહોંચશો મને લાગે છે કારણ કે અહીંયા બ્રાહ્મણ ને ઠાકોર હરખા છે એટલે બે ગોમ ભેળી થાય ને એટલે माहौल कदाच सारो जमशे। तमने बधाने विनंती करवा आया छा चूंटणी आखी आ जुदी टाइपनी छे तमे कारण के आ विस्तार तो गैनीबेन माटे नवो छे। तमने फक्त ने फक्त एक बात करूं कि 55 થી મોડી આજ દાવથી મે અને ગેનીબેને એકે હંગાથે રાજકારણમાં એકડો ગોધેમ કો તો કહેવાય कारण 55 में अमरो दीवदर की भाभर तालुको एक हतो અને 55 में मो जिला पंचायत सभ्य हतो અને मारे घरथी तालुका पंचायत सभ्य बंद थेला चोटाड़ा तो ई वखतमां गैनीबेन तालुका पंचायत नंबर 12 साथे मळी आज दाड़ा हुधी मारो एमनी हाथे कायमी धोरणे काम करवा माटे तो मोको मळ्यो छे। जिला पंचायत हो के विधानसभा होय गैनीबेने कोई दाड़ो कोईनो खोटो इच्छुं नथी के कोईना खोटी नाचता था झगड़ा के ऊपर खोटी वातमां कोई दाड़ो पड्या नथी। तमे कोई मगजमां ए व्याम ना राखता कि गैनीबेन ठाकोर है ने कदाच कोंबत करसी गैनीबेनना मगजमां कोई दाड़ो कोंबत जेवी वात होती नहीं। तो तमने बधाने विनंती करवा में आया छा घणी बात न करता 7મી तारीखे मतदान है અને એક પણ વોટ બાકી ન રહે જેટલો મતદાન થાય એટલું કોંગ્રેસના ફેવરમાં આ બેનો છે ને બધી સમજાવજો નકે અત્યાર સુધી પેલું કમરમાં ઠોઠ કર્યું છે ને એટલે એમ કરી છે મારે બેસાડનું બેન એમ શું તો કળબેનું કે શિવાબાને કે નિશાન તો કમરમાં મેં કમરમાં શિવાબાન તો હાથનું નિશાન છે એટલે કમરમાં ઠોઠ કર્યું તો બધા પેટી ખોલશે તારે ખબર પડશે
એટલે મતદાનને દાડે મતપેટી માથે જઈ અને એક પણ વોટ બાકી ન રહે. જેટલો મતદાન થાય એટલો દરેકે દરેકને સમજાય અને પંચાના નિશાન માથે મતદાન કરી અને આ બધી સારામાં સારી લીડ ગાડીઓ તમને બધાને વિનંતી કરે છે. અને તમે બધું કરશો તો પરિણામ બધું પોકાશે. તમારે એક વાત લખી રાખવાની કે મીટિંગો થાય ભાષણ કરવાથી વોટિંગ થતું નથી. હવે ભાજપ છે એમ કેમ પ્રકારના જેટલો બનશે એટલી બધી જ કોશિશો કરશે. કોઈને ખોટો લાલો ચાલશે, કોઈને પૈસા હાલશે, ગમે તે કરશે, પણ કોઈ પણ વાતમાં આવ્યા વગર સાતમી તારીખે પૂરેપૂરું મતદાન કરી અને જ્ઞાનીબેનની સારામાં સારી લીડ ગાડી આવો તો મારી વાત નિર્માલું જય. તાળીઓથી ગડગડાટ. ધન્યવાદ શિવાબા.